વધુ વાત કરીએ તો ભાવનગરની વર્તેજ ચોકડી પાસે અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। બેફામ કાર ચાલકે બે બહેનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। ઘટનામાં અકસ્માત કર્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। અકસ્માતમાં બંને બહેનો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે। સમગ્ર મામલે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બેન ચોકડીથી જતા હતા ત્યારે પાછળથી 4 વ્હીલ આવી હતી એ પાછળથી ભટકાણી એટલે પડ્યા એટલે મારી બેન સીધી 4 વ્હીલની નીચે હતી। તમે કઈ ગાડી લઈને જતા હતા ને કઈ બાજુ જતા હતા? અને ઓલા અમૂલ ડેરી છે એ બાજુ જતા હતા, ઇલેક્ટ્રિક ગાડી હતી। 4 વ્હીલ ચાલક છે તે ફૂલ સ્પીડે હતો હા ને કાંઈ તમને સારવાર બારવાર લેવા માટે? ના, ઓકે, ફટકારીને જતો રહ્યો છે? હા, ઓકે, કેટલા જણને ઈજા થઈ છે? 2